પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 24મી તારીખ. તમારા બાઇબલ લઈ લો. માથુનો ગ્રંથ 13મો અધ્યાય 10થી 17મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. શિષ્યોએ તેમની પાસે આવીને પૂછ્યું, આપ એ લોકો આગળ દૃષ્ટાંતોમાં કેમ વાત કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે હશે તેને બધું આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, અને જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દૃષ્ટાંતોમાં વાત કરું છું, કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પૈગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો નહીં. તમે ગમે એટલું જો કરો પણ કશું સૂઝશે નહીં. કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બહેર મારી ગયા છે, અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધા છે. રખે તે કદાચ તેમની આંખો જોવા પામે, કાન સાંભળે, પણ તેમનું મન સમજે, અને તેઓ પાછા વળે, અને હું તેમને સાજા કરું. પણ ધન્ય છે તમારી આંખો જે દેખે છે અને કાન જે સાંભળે છે. હું તમને સાચું કહું છું, કેટલાય પૈગંબરો, સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના કરતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે જે સાંભળો છો એ સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તમેનું છેલ્લું વાક્ય, તમે ધન્ય છે જે જુઓ છો અને જે સાંભળો છો. જૂના કરારમાં ઘણા બધા લોકો મસીહાની રાહ જોતા હતા, પણ તેઓ મસીહાનું દર્શન પામી શક્યા જ નહીં. પણ જ્યારે મસીહા આવ્યા, જે લોકો આગળ પ્રભુ આવ્યા, સંદેશો આપ્યો, ચમત્કાર કર્યા, અને પછી એ લોકો સંદેશ સાંભળે, ચમત્કાર કર્યા પછી પણ, જોયા પછી પણ પ્રભુ ઈસુને મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે સ્વીકારવા તૈયાર નથી, કારણ એમનું મન જડ થઈ ગયું હતું. ખ્રિસ્તમાલાભાઈ તમેનો એક વખત એક મોટી મીટિંગમાં, સ્કૂલમાં એક રાજકર્તાઓને બોલાવ્યા હતા. રાજકર્તા આવ્યા અને પછી લોકોને જોઈ, જે છોકરા વિદ્યાર્થીઓ હતા બધા, અને પછી જે બોલવું હતું બિંદાસ બોલ્યા, અને પછી કોઈ થાળી પાડી નહીં. એટલે રાજકર્તાએ પૂછ્યું, આટલા જોરદાર સ્પીચ મેં આપ્યું હતું, પણ આ લોકો કયા પ્રકારના લોકો છે કે બિલકુલ થાળી પાડી જ નહીં? ત્યારે આચાર્યએ કહ્યું, સાહેબ, પહેલાં એક દાતા, આ બધા મૂંગા બહેરાની સ્કૂલ છે, આટલી મોટી સંખ્યામાં, એક દાતાએ આ બધા માટે હિયરિંગ મશીન આપ્યું છે. પહેલાં મશીન આપવાના હતા, મશીન આપ્યા પછી તમારું સ્પીચ હતું, પણ તમે મશીન આપ્યા પહેલાં તમે તમારું સ્પીચ આપી દીધું. એ લોકો સમજ્યા નહીં અને સાંભળ્યા નહીં, એમ કરીને સમજાવ્યા. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, યહૂદી લોકો, ફરોશી લોકો, જેવી રીતે જૂના કરારમાં કહેવામાં આવ્યું હતું, એ લોકો સાંભળ કરે પણ સમજશે નહીં, જો કરે પણ સ્વીકાર કરશે નહીં. પ્રભુ ઈસુ એક મહાન અને ગ્રેટેસ્ટ સ્ટોરી ટેલર કહેવાય. વાર્તા દ્વારા સત્ય, સામાન્ય વાત દ્વારા સનાતન સત્ય. 13મો અધ્યાય આપણે ગઈકાલે જોયું હતું, ખેડૂત અને વાવન બધા લોકો જોઈ શકે. એના દ્વારા જે જોઈ, દૃષ્ટાંત શું છે? જે જોઈ શકીએ એના દ્વારા, જે જોઈ ના શકીએ એવા જે શાશ્વત સત્ય છે, એ પ્રભુ ઈસુ એમના દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. એટલે આજના શુભ સંદેશ દ્વારા શિષ્ય પૂછે, તમે કેમ એમની આગળ દૃષ્ટાંત દ્વારા તમે સમજાવો છો? અને પ્રભુ સમજાવે છે, એ લોકો સાંભળ કરે પણ સમજવા નહીં,
જો કરે, કારણ એમનું મન જડ થઈ ગયું છે, બહેરકારીમાં કાન બંધ કરી દીધા છે, મન બંધ કરી દીધા છે, એ લોકો વિશ્વાસ રાખવાના નથી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સાથે સાથે જેમની પાસે હશે એમને વધારે આપવામાં આવશે. જે લોકો પ્રભુના વચન સાંભળે અને પ્રભુના વચન પ્રમાણે જીવે એમને વધારે ને વધારે આશીર્વાદ આપવામાં આવશે. જે લોકો મહેનત કરે વધારે ને વધારે પ્રાપ્ત કરે. જે વિદ્યાર્થી વધારે ને વધારે વાંચે એ વધારે પ્રાપ્ત કરે છે. જે ખેડૂત સખત મહેનત કરે એ વધારે ને વધારે એમના ખેતી દ્વારા પ્રાપ્ત કરે છે. એટલે પ્રભુ ઈસુનું જે સત્ય છે, જેની પાસે હશે એને બધું આપવામાં આવશે. એનો અર્થ એ છે, જ્ઞાની છે જેટલું વાંચ કરે અને મનન કરે એ વધારે જ્ઞાન પ્રાપ્ત કરે. અને એવી જ રીતે જે શિક્ષક હોય વધારે ને વધારે શીખીએ વધારે એ જાણકાર હોય છે. અને પ્રભુ આ સત્ય દ્વારા એ કહે છે, જે લોકો કાન છે સાંભળતા નથી, આંખ છે જોતા તૈયાર નથી. પ્રભુ ઈસુ એ સત્ય, એ સનાતન સત્ય આપણે શુભ સંદેશ દ્વારા આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મુક્તિદાતા છે, જે વર્ષો સુધી ઘણા બધા રાગ જોતા હતા. યહૂદી પેઢી, યહૂદી ધર્મના લોકો રાગ જોતા હતા. મસીહા આવ્યા, અંધકારના લોકો પ્રકાશને સ્વીકાર કર્યો નહીં, કારણ તેઓ બધા અંધકારમય જીવન જીવતા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો આ શુભ સંદેશ મનનચંદન પ્રભુને ઓળખવા માટે, શાસ્ત્ર પાઠ સમજવા માટે, બાઇબલ સ્ટડી તરીકે સમજ્યા હોય, સ્વીકાર કર્યું હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.